રાજકોટની કે જ્યાં પૂર્વ સિટી ઇજનેરના ઘરે તપાસના મામલે જાણકારી મળી રહી છે। પૂર્વ ઇજનેર અલ્પના મિત્રાનું આ મામલે નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે એક પણ ફાઇલ મેં જોઈ નથી કે તેમાં સહી કરી નથી। મારા કાર્યકાળ દરમિયાન કરેલા કામમાં સહી કરાવવા આવ્યા હતા। તેમણે કહ્યું કે મેં માત્ર રૂબરૂ મળવા બોલાવ્યા હતા। એટલું જ નહીં, તેમણે ઉમેર્યું કે હું બહાર ગઈ હતી ત્યારે મારી જાણ બહાર આ ફાઇલ ઘરે મૂકી ગયા। સર્ટિફાઈ કરતાં પહેલાં મારે સમજવું પડે કે તમે શું સર્ટિફાઈ કરવા માગો છો, કઈ ક્લોઝ અપ્લાય થઈ છે ટેન્ડરની, કે એ બધું મારે સમજવું પડે। તો મને ગઈકાલ સવારે એક ડેપ્યુટી એન્જિનિયરનો ફોન આવ્યો હતો આ બાબતે, એટલે મેં કીધું સારું તમે બપોર પછી આવજો, ફક્ત મારે સમજવું છે કે શું વિગત છે। પણ એ આવ્યા એ દરમિયાન હું બહાર જતી હતી, એટલે હું બહાર જતી હતી ત્યારે મારે એક જણા સાથે વાત થઈ હતી ને 5-7 જણા એ લોકો આવેલા હતા। એટલે મેં કીધું હાલમાં હું નહીં વાત કરી શકું, મારે બહાર જવું છે। અને એમ હું અને મારા હસબન્ડ અમે બહાર નીકળ્યા। પાછળથી એ ઘરે ફાઇલો અને જે પોટકા મૂકી ગયા હતા, જે કઈ ફાઇલો હતી, એમાં શું હતું પોટકાઓમાં, એ બાબતે મને ખ્યાલ નથી। મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા આ બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, એક તરફ ફાઇલોનો આખો મામલો, બીજી તરફ તપાસ અત્યારે થઈ રહી છે, એવામાં અલ્પના મિત્રનું આ નિવેદન, વિગતો। કેટલીક રાજકોટ મહાનગરપાલિકા સંલગ્નની ફાઇલો છે અને તેને અનુસંધાને જ આ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને તેના ઘરેથી 40 જેટલી ફાઇલો છે તે મળી છે। આ ફાઇલો છે તે વોટરવર્ક્સ વિભાગ અને ડ્રેનેજ વિભાગની ફાઇલો હોવાનું સામે આવ્યું છે ને તેને લઈને જ હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। બીજી તરફ અલ્પના મિત્રા છે તેનું જે નિવેદન સામે આવ્યું છે ને તેમાં તેમને સ્પષ્ટપણે એવું કહ્યું છે કે કેટલીક ફાઇલો છે કે જે તેમના વિભાગની હતી અને તેમના વિભાગમાં જે કામકાજ કરવામાં આવ્યું હતું તે કામગીરીની સમીક્ષાને લઈને આ ફાઇલો છે તે રાખવામાં આવી હતી। જોકે આ ફાઇલો કોણ મૂકી ગયું તે અંગે તેને કોઈ પણ પ્રકારની માહિતી નથી। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે શું અલ્પના મિત્રા છે તે કોન્ટ્રાક્ટરોને ખટાવવા માટે અને તેના માટે જ જે બિલ છે તે પાછલી તારીખમાં ઉધારવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું કે કેમ, તે એક મોટો સવાલ છે। બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તેમાં એક પ્રકારનો ગણગણાટ છે તે સામે આવ્યું છે કે સામાન્ય રીતે કોઈ પણ અધિકારી છે તે નિવૃત્ત થતું હોય છે, ત્યારબાદ તેના કાર્યક્ષેત્રમાં અને તેની કામગીરી દરમિયાન જે કામો થયા હોય તે કામોના બાંહેધરી સ્વરૂપે કેટલાક લેખિત દસ્તાવેજો છે તેની જરૂરિયાત હોય છે અને આ જે વર્ક ઓર્ડર અને તેની છણાવટ માટે કેટલાક કર્મચારીઓ છે તેના ઘરે ગયા હતા। આવી વાત પણ સામે આવી છે। ત્યારે હવે સમગ્ર મામલે વિજિલન્સે તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન શું સામે આવે છે તે જોવાનું મહત્વનું રહેશે। જો કે અલ્પના મિત્રાનો ભૂતકાળ છે તે જરૂરથી કૌભાંડોથી ખરડાયેલો છે અને તેની સામે જે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીઓ છે તે પણ થઈ છે, ત્યારે જરૂરથી શંકાઓ છે તે ઉપજી રહી છે। વિજિલન્સ તપાસ છે તે કઈ દિશામાં રહેશે? રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જો કોઈ ગેરરીતિ થઈ હશે તો જરૂરથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે જોવાનું રહેશે કે તપાસના અંતે શું સામે આવે છે। જી બિલકુલ મોહિત, આભાર તમામ વિગતો બદલ। તો અલગ અલગ સવાલોની વચ્ચે તપાસનો ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે। આપને એ પણ જાણકારી આપી દી કે મહાનગરપાલિકાના પૂર્વ સિટી ઇજનેરના ઘરે આ તપાસના મુદ્દે જે વિગતો મળી તે આરએમસીના મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું। કુલ 40 ફાઇલ અને બિલના રજિસ્ટર ત્યાંથી મળ્યા છે। તેમનું કહેવું છે કે બાતમીના આધારે મહાનગરપાલિકાની વિજિલન્સની ટીમે તપાસ કરી હતી। હવે આ સમગ્ર પ્રક્રિયાનું પંચનામું કરીને વધુ પ્રક્રિયા હાથ ધરાઈ છે। એટલું જ નહીં, તેમણે કહ્યું કે તમામ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે અને આ ફાઇલ શા માટે લઈ જવાય તે અંગેની તપાસ થઈ રહી છે। પ્રાઇમરી વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ત્યાં કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ એવી બાબતો સામે આવેલી છે। પણ આની તપાસ થશે। અમારી વિજિલન્સ શાખા જે છે એ ઊંડાણપૂર્વક તપાસ થશે। શા માટે ફાઇલો ગયેલી છે, કોણ ત્યાં ફાઇલો લઈ ગયેલું હતું અને એક વખત રાજીનામું મંજૂર થયા પછી આવી ફાઇલોની અંદર કોઈ પાછળથી સહી થઈ શકે કે કેમ, આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે। આપણે કહીએ કે ફાઇલ પહોંચાડનારા અધિકારીઓના નામ સામે આવી ચૂક્યા છે। ડ્રેનેજ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગના ઇજનેરો આ ફાઇલ લઈને પહોંચ્યા હતા। પ્રશ્ન એ છે કે આ ફાઇલ દ્વારા શું વહીવટ પાડવાનો ઈરાદો હતો, કોના કહેવાથી આ ફાઇલ લઈ જવાય તે દિશામાં તપાસ થઈ રહી છે। જો કે આ ફાઇલ વોટર પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટને લગતી હોવાનો ઘટસ્ફોટ થયો છે। જે વિભાગનો હવાલો સંભાળતા હતા રાજીનામું મંજૂર થયા પહેલાં એ વોટર પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટને લગતી ફાઇલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે।
બાકી શા માટે ત્યાં આગળ ગયેલી હતી એ તપાસનો વિષય છે. એ તપાસના અંતે એ જરૂર ખ્યાલ આવશે અમને કે કેવા સંજોગોની અંદર લઈ જવામાં આવી છે, હેતુ શું હતો અને એમાં કંઈ પણ ગેરકાયદેસર થયેલું હશે અથવા સત્તા મર્યાદા બહારનું કોઈ કૃત્ય થયેલું હશે તો જરૂર નિયમ અનુસારની સામે આપણે ભરૂચથી વિગતો કે જે અંકલેશ્વર જીઆઈડીસીમાં એટીએસના ચેકિંગ